बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। ओम सूर्यदेवाय नमो नमः। ओम अरुण देवाय
નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ આપણે સૂરજ દાદા એમના થોડાક નામ એમનું ઉચ્ચારણ કર્યું અને સૂરજ દાદાનું ફરજિયાત હો મંગલાચરણ નિમિત્તે. એનું કારણ છે કે કેવી આ દ્રષ્ટિ આકરી છે સૂરજ દાદાની. આપણે તો એની સામે જોઈ જ ન શકીએ, પણ આ સમય કેવો છે કે સૂરજ દાદા આપણી ઉપર દ્રષ્ટિ કરે તોય પ્રાતઃકાલે જેવી દ્રષ્ટિ કરે અને સાયંકાલે જેવી દ્રષ્ટિ કરે સૂરજ દાદા આપણી બધાય ઉપર, એવી અત્યારે દ્રષ્ટિ નથી કરતા. જરાક આકરી દ્રષ્ટિ હોય એવું લાગે છે હો. હા, અને આપણે કથા કરીએ એ માટે આપણા શરીરને પણ પાણી જોઈએ, આકાશ, પૃથ્વી, આ પાંચ તત્વો છે ને એ પાંચેય તત્વો આપણા શરીરને જોઈએ. અને
સુરત દાદાની આકરી દ્રષ્ટિ, બહુ તાપ. અત્યારે સવારના 7:30 કે 8 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને આપણે દરરોજ આ કથા ચાલુ કરીએ એ પહેલા આપ બધા ભક્તો મહાદેવજીના મંદિરે જાઓ અને ત્યાં ભજન કીર્તન અને મહિલાઓ ગોર પૂજે અને ગોરમાનું પણ ગાતા હોય છે. આજે તો આપણે એવું હતું કે માત્ર મંગલાચરણમાં સુરત દાદાનું નામ અને એના જપ કરીશું તો સુરત દાદા આપણી ઉપર તો કૃપા કરશે. સુરત દાદા એની ભક્તિ ન કરે એની ઉપર કૃપા કરે તો આપણાથી જેટલી ભક્તિ થાય એટલી આજે આપણે સુરત દાદાની ભક્તિ બસ એટલી કરવી છે. અને થોડા નામ લીધા અને હવે આપણે સુરત દાદાનો દિવ્ય મંત્ર એનું ઉચ્ચારણ કરીશું તો હજી જેમ જેમ દિવસ જાશે, અત્યારે કેટલા આ તમે જો તડકો ક્યાં પહોંચ્યો અને દરરોજની જેમ તો અત્યારે જેટલો સમય થયો યા તડકાના હિસાબે એમ લાગે કે બહુ સમય ગયો પણ એટલો બધો સમય નહોય ગયો હોય. અત્યારે આપણે આ ભક્તિના માધ્યમથી, આદિશક્તિના માધ્યમથી આ સૂરજ અને ચંદ્ર એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. આવી રીતે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે, અવતારો ધારણ કર્યા છે. એ બધા મનુષ્યોને મદદ કરવા અને મનુષ્યોને ભક્તિ કરવાનો આદેશ પરમાત્માનો આપેલો છે. આપણાથી થઈ શકે એટલી ભક્તિ કરવી. આપણને દિવ્ય મંત્ર આ સુરત દાદાનો એ બહુ પસંદ છે અને એના કારણથી આપણી બધા ઉપર આ મંત્રની અસર તો થાય જ. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ
પ્રણતોસ્મિ દિવાકરમ. આ સૂરજનારાયણ ભગવાન છે તો જીવની સૃષ્ટિ એનું અસ્તિત્વ છે. અને સૂરજનારાયણ ભગવાનની દ્રષ્ટિ આકરી પડે, બહુ તાપ પડે તો પણ ઘણા જીવો હવામાં ઉડવાવાળા સૂક્ષ્મ એ બધા જીવો આ તાપમાં જીવી ન શકે. અરે આપણે પણ જો થઈ શકે તો ભક્તિ કરીએ, નહીતર આપણું શરીર પણ સહન ન કરે એવું પણ બને. પણ આપણે કૃપા માગવી, મહેરબાની, દયા અને મદદ માગવી. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. સૂર્ય ભગવાન એની થોડી વાતે આપણે કરવી જ, એટલે એ રાજી થાય. અને એની શક્તિ એની પણ આપણે વાત કરીએ દરરોજની જેમ, તો સૂરજ દાદાની કૃપા આપણી ઉપર તો થાય જ. અને હજી તો જેમ દિવસ આગળ આગળ જશે તેમ તેમ આપણે શું શરીરની પણ કેટલીક ક્ષમતા હોય. મનુષ્યના આખા શરીર એની આ સૂરજ દાદા રક્ષા કરે છે. સૂરજ દાદા ઉત્તમ શરીર બધાને આપે છે. એમ કહેવાય છે કે કંચન જેવી કાયા, નિરોગી, નખમાય રોગ ન હોય. આ આવી કહેવત છે. મોટી ઉંમરના માણસો ત્યાં કથા સાંભળે છે, એને ખબર હોય કે નખમાય રોગ ન હોય. ઘણાને 80-90 વર્ષની ઉંમર પણ એ જેવી રીતે બહાર દુનિયા, જગત, પૃથ્વી એની ઉપર આ તાપ ફેંકીને સૂરજ દાદા રોગના જંતુઓનો નાશ કરે છે. આવી જ રીતે સૂરજ દાદા આપણા બધાયના શરીરના અંદર જે રોગના જંતુઓ કોઈને કોઈ રીતે પ્રવેશ કરી જાય ને, તો એને નાશ કરવાનું કાર્ય સૂરજ દાદા કરે છે. બ્રહ્મા સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, મહાદેવ સ્વરૂપ સૂરજ દાદા રહેલા છે. એની શક્તિ રહેલી છે. સૂરજ દાદાની કૃપા જો થાય તો આપણે
શરીર એને નિરોગી રાખી શકીએ અને આપણે પોતે ધ્યાન રાખવું એવી આપણે જો ભક્તિ કરીએ તો કૃપા થાય જ. મંગલાચરણમાં આજે આ કથા શરૂ કરતા પહેલા જે મંત્ર બોલીએ એને મંગલાચરણ કહેવાય છે. આજે જે કથાનું શ્રવણ કરવા, કથા સાંભળવા પધાર્યા ત્યાં એ પણ થોડાક વિદ્વાન છે. બહુ વખાણ તો નહીં કરાય, પણ એમની ઈચ્છા એવી હતી કે આજે બીજા બધાય મંગલાચરણના શ્લોકો, જુદી જુદી સ્તુતિ અને સૂરજનારાયણ ભગવાનની થોડી ઘટાડવી સ્તુતિ પ્રાર્થના અને એક એવી રીતની સ્તુતિ મહાદેવજીને રાજી કરવા જોકે આપણા માટે નવી છે, પણ એ આપણને મોકલે છે અને એ આપણે પ્રયત્ન કરશું આ મંગલાચરણ નિમિત્તે. એટલે આનાથી મહાદેવજીની કૃપા થશે. મહાદેવજીની અંદર શક્તિ કોની? સૂરજ દાદાની. મહાદેવજી એ તો આપણા બધાય ભક્તોનું કલ્યાણ કરે છે. કથામાં આપણે આગળ આવશે પછી કે આપણે મહાદેવજીને રાજી કરીએ, મહાદેવજી જલ્દીથી રાજી થાય એવા પ્રકારના ભગવાન છે એવું પ્રાગટ્ય છે. તો આપણે પ્રયત્ન કરીએ મહાદેવજીની સ્તુતિ કરવાનો. ગોપી મહિનામાં મહાદેવજીની સ્તુતિ એ કરવી. તમે પણ ભલે પાકું કરીને કાંઈ ને કાંઈ મહાદેવજીનું, અને આપ પોતે સ્તુતિ કરો તો આપનો અવાજ આમાં અમે મોકલીશું ભક્તોને, તો ભક્તને મજા અને આનંદ થશે. તો તમે આજે આપણે મંગલાચરણમાં મહાદેવજીની સ્તુતિ કરીએ. ઓમ કારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ
યોગિનઃ કામદમ મોક્ષદમ ચ એવ ઓમકારાય નમો નમઃ ઓમકારાય નમો નમઃ ઓમ કારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ ઓમકારાય નમો નમઃ. આપણા સ્તુતિ છે મહાદેવજીની, બહુ સુંદર અને દિવ્ય છે. એમાં તાલી નહીં પાડો તો ચાલશે. આપણે આ ઓમકાર એ બિંદુ સંયુક્તમ એ મંત્ર સ્તુતિનો મંત્ર છે. એનો અર્થ એવો કરવામાં આવ્યો છે, ઓમકાર સ્વરૂપ અર્ધચંદ્ર બિંદુથી સંયુક્ત છે તથા યોગીજનો જેટલા યોગીઓ હોય ને, ભક્તિ કરે તપ કરે એ યોગીઓ કહેવાય. આ ઓમકારનું નિરંતર હંમેશા સદૈવ ધ્યાન કરે છે એવું આ મહાદેવજીનો સ્તુતિ મંત્ર એનો અર્થ થાય છે. આ ઓમકાર સ્વરૂપ એનો મંત્ર છે. એ મહાદેવજીની જટામાં નથી અર્ધચંદ્ર, એ પણ કહેવાય છે. બીજો મંત્ર બોલીશું. નમંતી ઋષિઓ દેવા નમંતી યપ્સરસામ ગળાહ નરાનમંતી દેવેશમ નકારાય નમો નમઃ. આ નકાર એનો મંત્ર છે. એને આપણે નકાર સ્વરૂપને બધા નમે છે
એવા દેવને એનો અર્થ આપણે સમજાવીશું આ બીજા શ્લોકનો. એ નકાર સ્વરૂપ એનું પ્રાર્થના કરવાનો આ મંત્ર છે. ઋષિગણ, દેવગણ તથા બધા જ અપસરાગણ તથા મનુષ્યો જે દેવોના ભગવાનની એટલે ઈશ્વરની સ્તુતિ કરે છે, એ દેવોના ભગવાન એટલે ઈશ્વર નકાર રૂપ મહાદેવજીને આપણા બધાયના વારંવાર નમસ્કાર છે. વારંવાર આપણે બધા નમસ્કાર કરીએ છીએ આ નકાર રૂપ મહાદેવજીને. એવો આનો સ્તુતિના મંત્રનો અર્થ થાય છે. હવે એના પછીનો મંત્ર સ્તુતિનો એ મકાર સ્વરૂપની સ્તુતિનો મંત્ર છે. મહાદેવમ મહાત્માનમ મહાધ્યાનમ પરાયણમ મહાપાપ હરમ દેવમ મકારાય નમો નમઃ. આ મકાર સ્વરૂપને પ્રાર્થના કરવાનો મંત્ર છે. એનો અર્થ એવો છે, મહાદેવ શિવ, મહાદેવ શંકર એ અખંડ સમાધિમાં સ્થિત રહેવાવાળા છે. ઉદાર સ્વભાવવાળા મહાન આત્મા તથા મહાન ધ્યાન પરાયણ છે. તથા જે મોટા મોટા પાપોનો નાશ કરવાવાળા છે. એવા મકાર સ્વરૂપ એમને એટલે મકાર સ્વરૂપ મહાદેવજીને નમસ્કાર કરીએ છીએ. શિવમ શાંતમ જગન્નાથમ લોકાનુગ્રહ કારકમ શિવમ શાંતમ જગન્નાથમ. આ સ્તુતિ મંત્રનો સી અર્થ, સી આકારનો એને નમસ્કાર કરવાનો આ મંત્ર છે. સી એટલે શિવ, સી એવા શિવમ શાંતમ જગન્નાથમ
લોકાનુગ્રહ કારકમ શિવમ એક પદમ નિત્યમ શિવકારાય નમો નમઃ. આ સ્તુતિ મંત્ર એ સી સ્વરૂપ, સી આકાર સ્વરૂપ. સી એટલે અંગ્રેજીનો સી નહીં હો, શિવ સને સકોરાનો સ એને રસવાય એટલે શિવમ, એનો આકાર સ્વરૂપ ભગવાન શિવને એક પદી જગન્નાથ એટલે જગતના સ્વામી શાંત સ્વરૂપના છે એવા એકમાત્ર કલ્યાણકારી ભગવાન શિવને એક પદી શિવ આકાર સ્વરૂપ ભગવાન શિવને નિત્ય નમસ્કાર કરીએ છીએ એવો અર્થ આ સ્તુતિ મંત્ર એમાં સી આકારને પ્રણામ કરવાનું કહ્યું છે. હવે વા એટલે વામ, વામ ભાગ, ડાબી બાજુ. એ આપણે મંત્ર સ્તુતિ મંત્ર બોલીશું, એને પ્રાર્થના કરવાનો છે. આ મંત્ર વાહનમ વૃષભો યસ્ય, જેનું વાહન વૃષભ છે. જોકે આપણે અર્થ પછી કરવાનો, પણ છતાંય આ તો અમને એવી આદત પડી ગઈ હોય ને, એટલે વાહનમ વૃષભ યસ્ય એનો અર્થ કરીએ આપણે તો જેનું વાહન વૃષભ છે, બળદ છે, એવા એટલે કોણ? મહાદેવજી. વાસુકી કંઠ ભૂષણમ, અને ઘરેણા તરીકે મહાદેવજીએ ગળામાં શું ધારણ કર્યું છે એ આપને ખબર હોય ને? સાપ, વાસુકી નાગ એટલે સર્પ. મહાદેવજીએ ગળામાં ઘરેણા તરીકે ધારણ કરેલ છે. વામે શક્તિ ધરમ દેવમ એટલે મહાદેવજી કે જેની ડાબી બાજુ શક્તિ સ્વરૂપ ઉમા માતા પાર્વતી રહેલા છે, એવા વા આકાર રૂપ ભગવાન મહાદેવજીને આપણા બધાયના નમસ્કાર છે. આ સ્તુતિ મંત્રમાં વા
આકારને પ્રણામ કર્યા છે. એમાં વા એટલે વાહન, વાસુકી, વૃષભ અને ડાબી બાજુ શક્તિ સ્વરૂપ માં પાર્વતી. અને આવા વકાર સ્વરૂપને, આવા વાકાર સ્વરૂપને એટલે ભગવાન મહાદેવજીને આપણે બધાય નમસ્કાર કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. એવો અર્થ આ સ્તુતિ મંત્રનો પણ થાય છે. અને ય આકાર સ્વરૂપ, ય એટલે શિવાય, શિવાય, શિવાય એટલે ય આકાર. ય આકાર એવા મહાદેવજી, એને આપણે પ્રણામ કરવાનો મંત્ર છે. યત્ર યત્ર સ્થિતો દેવ સર્વવ્યાપી મહેશ્વર યો ગુરુ સર્વદેવાનામ યકારાય નમો નમઃ. આ ય આકાર શિવાય એટલે ય આકાર મહાદેવજીને સ્તુતિ કરવાનો આ મંત્ર એ મંગલાચરણમાં બહુ દુર્લભ છે હો. આપને સાંભળવા માટે અને અમારે લોકોને કહેવા માટે અને એનો અર્થ પણ કરવાનો છે. આપણે આ છેલ્લા શ્લોકનો કે મહાદેવજી એ શક્તિ સંપન્ન, શક્તિ પ્રાપ્ત કરેલા દેવ છે. મહેશ્વર, મહાદેવ, શંકર એ સર્વવ્યાપ્ત એટલે બધે જ રહેલા છે. બધા જ દેવોના ગુરુ છે. તથા એ મહાદેવ બધા જ ધ્યાનમાં પણ રહેલા છે. કોઈ પણ ધ્યાન કરો ને તમે, મહાદેવજી એમાં રહેલા જ છે. આ મંત્ર આપણને એવું કહે છે. એટલે એને બીજા અર્થમાં એવું કહી શકાય કે એવું કોઈ ધ્યાન નથી, સમાધિ નથી, એવું કોઈ ધ્યાન નથી કે જે ધ્યાનમાં જે કોઈ ભક્ત ધ્યાન કરતા હોય, અને એવું કોઈ ધ્યાન નથી કરી શકતા કે જે ધ્યાનમાં મહાદેવજી ન હોય. એટલે મહાદેવજી હોય જ બધા ધ્યાનમાં. એવા ય આકાર સ્વરૂપ શિવને નમસ્કાર આપણે બધાય કરીએ છીએ. આ બધા જ આકારો એની સ્તુતિ કરવાની, એનું મહત્વ આ શ્લોકમાં, આ સ્તુતિ મંત્રમાં આપવામાં આવ્યું છે.
અને આપણે બધાય આજે મહાદેવજીની આ સ્તુતિ અને ગોપી મહિનામાં મહાદેવજી તો તમને ખબર હોય તો યાદ કરાવશું કે ગોપી એમણે આ ગોપીનો મહિનો એટલે જે ગોપીની વાત, જે ગોપીનું નામ એટલે ગોપી, જેને ગોપી કહેવાય છે એ સ્ત્રીએ કહેવાય અને પુરુષ પણ કહેવાય. આવા ગોપી સ્વરૂપ મહાદેવજીએ પણ ગોપી બન્યા હતા હો. એ આ ગોપીના કહેવાથી કે તમે ગોપી બનો, શણગાર કરો, એ આ ગોપી મહિનો છે. અને મહાદેવજીની આપણે ગોપીના કહેવાથી મહાદેવજી એમણે ગોપી મહિનામાં મહાદેવજીને યાદ ન કરાય એવું કોઈ ધ્યાન નથી હો. પુરુષોનો પણ સમાવેશ ગોપીમાં થઈ જાય છે. તમે બધાય પણ મહાદેવજીને યાદ કરો, એનું સ્મરણ કરો. અને આપણે આજે આ કથા ઓછી કહેવાય તો હાલશે? હા, કારણ કે આજે આપણે મંગલાચરણમાં મહાદેવજીનો સ્તુતિ મંત્રો કર્યા. હવે આપણે હજી મહાદેવજીને રાજી કરવા આ ગોપી મહિનામાં તો, અને ગોપીઓ કે એમ જ મહાદેવજી કરે છે હો. હા, એટલે આ મહિનામાં મહાદેવજીની આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત સ્તુતિ કરી અને હવે મહાદેવજીને રાજી કરવા તમે બધાય પણ રાસ લેવો હોય તો રાસ. આજે આપણે રાસ લેવડાવવાનો હજી બાકી છે. જો અમે બોલશું, ગાશું, તમે ગાજો, બોલજો. અને રાસ લેવાય તો લેવો. લઈ શકાય કે નહીં એ અમને બહુ ખબર ન પડે, પણ અમે ગૌરવીએ કે બોલાવીએ. અમે બોલીએ ને તમે બોલતા બોલતા. અને ઘૂમી ન શકાય, કુંડાળામાં રાસ ન લઈ શકાય તો આપની જગ્યા ઉપર, કારણ કે આ તો બહુ તાપ, એમાં પણ નિત્ય ભાગવત અંતર્ગત આજે તમે સીધા જ મંદિરેથી આવ્યા અહીંયા ભાઈ. અને આ મહિલાઓએ પણ કે ઘરે જઈને સીધા જ, હા, તો તમારે જો મોડું થતું હોય તો મહાદેવજીની ભક્તિ કરાવવી છે. અને અમારે આપને રાસ લેવડાવવો છે. રાસ લઈને પછી આપ જવું હોય તો જઈ શકશો. અને ઘણાય ભક્તો તો તડકો લાગે તો શું કરે, એ તો વયા જાય પછી. એટલે આપણે આ દિવ્ય મંત્ર, સ્તુતિ મંત્ર મહાદેવજીનો. અને હવે તમે મહાદેવજીનું અમે કહેશું અને તમને મોજ પડે, આનંદ થાય, ઈચ્છા થાય
એવી આ રાસની લેવાની પ્રક્રિયા કાર્ય કરી શકશો. અમારું કોઈ સૂચન નથી. તમને અંદરથી આનંદ થાય એવી રીતે લેવાનો છે રાસ. તો હાલો, હર હર શંભુ ભોળા, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. આ આરતી અને આ ધૂન આપણે બધાએ બોલવાની, અને ધૂન બોલવાથી અને તાળીએ પણ પાડવાની, અને તાળી પાડવાથી અંદર નવી ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. એવું પંડિતોએ પોતાની કથા કહેતા કહેતા પણ કહ્યું છે. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. આપણે મહાદેવજીને તમે કોઈ પણ નામથી બોલાવો ને, એને તુકારે બોલાવો, એને તમે માનવાચક શબ્દોથી બોલાવો, તાલીઓ પાડો, મનમાં બોલો, ધીમા અવાજે બોલો, મહાદેવજીને કોઈ ફેર ન પડે. મહાદેવજી તો હંમેશા, આગળ ઘણી કથામાં આવે છે કે મહાદેવજીએ પોતાનું જ મૃત્યુ થાય એવું વરદાન આપી દીધું હતું. બોલો, આ તો પરમાત્માએ બચાવ્યા. એની કથા પછી આપણે આવશે ત્યારે કહેશું. તો હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ, પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા, ડાક ડમરૂ વાળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળ વાળા, તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળ વાળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી.
કૈલાસના વાસી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. લાંબી જટાવાળા તમારી ધૂન લાગી. લાંબી જટાવાળા તમારી ધૂન લાગી. અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી. અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ગળે નાગવાળા તમારી ધૂન લાગી. ગળે નાગવાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. નંદિની અસવારી તમારી ધૂન લાગી. નંદિની અસવારી તમારી ધૂન લાગી. ભૂતની ટોળીવાળા તમારી ધૂન લાગી. ભૂતની ટોળીવાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી. સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ભાંગના ભોગી તમારી ધૂન લાગી. ભાંગના ભોગી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. ભક્તોના વાલા તમારી ધૂન લાગી. ભક્તોના વાલા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી
જય વાલા ભક્તો, સૂરજનારાયણ ભગવાને કહ્યું છે, શ્રીમદ ભાગવત કથા એ સાંભળવાથી, કહેવાથી, આયોજન કરવાથી, લખવાથી, વાંચવાથી, કોઈ પણ રીતે તમે કરો ભાગવત, તો એનાથી ગમે તેવા પાપી જેણે બહુ પાપ કર્યા હોય અને મૃત્યુ કમોતથી થાય એવા પાપીને પણ આ ભાગવતની કથાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણ ભગવાને સૂચન કર્યું છે કે ભાગવત કથા કરવાથી ગુજરી ગયેલા મનુષ્યો, પરિવારના સભ્યો એને પણ મોક્ષ થાય છે. અને પ્રેત ગમે એવા બન્યા હોય, પિતૃ કહેવાય, ગુજરી ગયા હોય, એને મોક્ષ અપાવવા માટે કથા કરીએ ભાગવતજીની, એને પિતૃ કાર્ય, પિતૃ મોક્ષ માટેની કથા કહેવાય. અને ગુજરી ગયેલા જેનું કમોત થયું હોય, આપઘાત થયો હોય, કમોત એટલે અકસ્માત, કાંઈ ન હોય ને કોઈ ભટકાડી દે, કાંઈ ન હોય ને કૂવામાં પડી જાય, કાંઈ ન હોય ને કોઈ ઝઘડો કરે અને પિસ્તોલની ગોળી મારીને મારી નાખે, કાંઈ ન હોય ને કોઈ ધમકી આપી હોય ને કે હવે તું જીવતો નહીં જઈ શકે, તને મારી નાખીશ, આને કહેવાય કમોત. હવે કમોત એ પણ અમારા કહેવા મુજબ તો એ મૃત્યુ તો છે, કમોત તો કમોત એ પણ કોઈ કર્મના હિસાબે જ થતું હોય છે. અને એવા કર્મ એના હિસાબે કમોત થાય તો પ્રિય ભક્તો, જેનું કમોત થયું હોય એણે ભટકવું પડે છે, એના આત્માને ભટકવું પડે છે. અને એના આત્માને પીડા થાય છે, એના આત્માને કષ્ટ થાય છે. હવે એ જેને કમોત થયું હોય કોઈ પણ કારણથી, એને કહેવાય પ્રેત. અને પ્રેત એને પીડા બહુ થાય હો, કારણ કે શરીર ન હોય, એના તત્વો અવયવો ન હોય, અને કમોતના કારણથી પ્રેત બને અને પ્રેતને બહુ પીડા થાય. આ ધુંધકારી ગોકર્ણ મહારાજનો ભાઈ એને
આ ભાગવતની કથા સંભળાવવાનું સૂરજનારાયણ ભગવાન એમણે કહ્યું છે. અને સૂરજનારાયણ ભગવાન એમણે આ ભક્ત હતા ગોકર્ણ મહારાજ, અને એ વિદ્વાન હતા હો. એને ભાગવતની કથા આવડતી હતી કહેવાનું, અને પોતે જ સૂરજનારાયણ ભગવાન એના સૂચનથી આ સૂરજનારાયણ ભગવાન એ પ્રેત ધૂંધકારીને કૃપા કરે ભાગવતની કથા સંભળાવી શકાય. અને ગોકર્ણ મહારાજને તો કોઈ પંડિત કે વક્તાશ્રી ગોતવાની જરૂર નહોતી પડી. એ એક પ્રકારની મહેરબાની જ કહેવાય ને. કેવડી મોટી મહેરબાની કહેવાય કે આવી મહેરબાની ગોકર્ણ મહારાજે તો કોઈને પૂછવાની જરૂર નહીં. પરિવારમાં કોઈ બીજા હતા નહીં. એમણે તો વાસ, લીલો વાસ હોય ને એ ઝાડ થાય છે, એ વાસ એ લાકડા તરીકે કામ કરી શકે. લીલો વાસ એની વ્યાસ પીઠ પણ બનાવી શકાય. અને એ વખતે વ્યાસપીઠ, વ્યાસ આસન ગોકર્ણ મહારાજે લીલા વાસનું બનાવ્યું. હવે વ્યાસાસન બનાવ્યું, એમાં એક વાસ 7 ગાંઠ વાળો, જેમ આપને સમજાવવું હોય તો એમ સમજાવી શકાય કે શેરડી તમે જોઈ છે, જેની સુગર બને, ખાંડ બને, ચાયમાં નખાય, સ્વીટ બનાવાય. એ શેરડી તમે જોઈ હોય તો ખેતરમાં ઉગે, અને લગભગ માણસના ખંભા સુધી કે કમર સુધી કે માણસની ઊંચાઈ સુધીની ઊંચાઈ હોય શેરડીને. અને શેરડીને એ ઊંચાઈ હોય ને, પણ સાંધો ન કર્યો હોય શેરડીનો, અડધા ફૂટનો, 1 ફૂટનો એમ સાંધા કર્યા હોય, એને કહેવાય શેરડીની ગાંઠ. એ ગાંઠ કહેવાય. પછી શેરડીમાં 5 ગાંઠ હોય, સાંધા 7 ગાંઠ હોય. આવી શેરડી એ તમે જોઈ હોય, ન જોઈ હોય તો દેવ દિવાળી આવે, દિવાળી પછીની 11સ, ત્યારે તુલસી વિવાહનો સમય આવે, ત્યારે શેરડી એ લઈ આવતા હોય છે.
એ તમારે જોઈ છે ને તો બરાબર. શેરડી એને ગાંઠ હોય, આવી જ રીતે વાંસ નામની વનસ્પતિ, એ વાંસ નામની વનસ્પતિ એ ઝાડની શેરડી જેવી જ ગાંઠ હોય, એ વાંસ નહીં. એના સાંધા હોય અડધા ફૂટના કે પોણા ફૂટના કે 1 ફૂટના. અને આવી રીતે વાંસ બાંધી અને મજબૂતાઈ પણ આપી શકાય. લીલો વાંસ એ તૂટે નહીં હો. લીલો હોય ને, છમ જેવો લીલો ગ્રીન કલરનો વાંસ, એની વ્યાસપીઠ બનાવે અને એની ઉપર આસન ગ્રહણ કરીને વ્યાસ આસન આરૂઢ થઈને ભાગવતની કથા પહેલાના વખતમાં આ ગોકર્ણ મહારાજે કથા કરીને તે વખતમાં અને નારદજીએ કથા કરાવીને એ વખતમાં વાંસ નામનું ઝાડ હોય છે, વનસ્પતિ હોય છે, એ ઉગે છે જમીનમાંથી. અને એને પણ શેરડીની જેમ જ 7 ગાંઠ હોય છે. આ ગાંઠ શેરડીની જેમ લીલા વાંસની 7 ગાંઠ હતી. 7 ગાંઠવાળો વાંસ એ વ્યાસપીઠ બનાવવામાં ઉપયોગમાં લીધો હતો. હવે કથા શરૂ થઈ. મંગલાચરણ એના મંત્ર બોલવામાં આવે છે, જેમ આપણે દરરોજ બોલીએ છીએ એમ મંગલાચરણ. અને કથા ભાગવતની એની અસર તો જુઓ પ્રિય ભક્તો. સુરત દાદા એમને કીધું હતું કે ભાગવતની કથા કરો, ગમે એવો પ્રેત હશે ને એને મોક્ષ ગતિ મળશે. તો એ કેવું સત્ય સનાતન. એ આ કથા હજી શરૂ થઈ, મંગલાચરણ કર્યું. ગોકર્ણ મહારાજે પોતે વ્યાસાસન આરૂઢ થઈ ભાગવતની કથા કરી. ત્યાં તો સંકલ્પ હતો એનો ભાઈ ધૂંધકારી પ્રેત બન્યો હતો, એને કથા સંભળાવવાનો. અને એક 7 ગાંઠવાળો વાંસ ત્યાં ઉપયોગમાં લેવાનો હતો. એમાં પ્રેત ધૂંધકારી આવી અને ઘૂસી ગયો. આ ધૂંધકારી પ્રેત લીલા વાંસમાં ઘૂસી ગયો. એના પછી અટકાયત આવે, આડી ગાંઠ આવે, આગળ ન જઈ શકાય. હજી પહેલી ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ, એમ વાંસની ગાંઠ પસાર કરવી પડે. અને 7 ગાંઠ પસાર થાય પછી મોક્ષ થાય છે પ્રેતનો.
પછી પ્રેતની પીડાનો નાશ થાય છે અને પ્રેતને શાંતિ મળે છે. આ ધૂંધકારી પ્રેત એ વાસમાં તો ઘૂસી ગયો અને કથા ચાલુ થઈ. પ્રથમ દિવસની કથા સપ્તાહ, અહ એટલે દિવસ, સપ્તાહ એટલે 7, 7 દિવસની કથા હતી. ધૂંધકારી એ પ્રેતને ગોકર્ણ મહારાજે તો દિવ્ય કથા કરી હો, એકદમ સરસ. એને જરાય સમય એની ઉતાવળ નહીં હતી, એ નહીં, કારણ કે પોતાના ભાઈની જ પ્રેતીઓની એમાંથી એને મુક્ત કરાવવો હતો. અને સૂરજનારાયણ ભગવાનની કૃપા હતી, ભાગવત ભગવાનની કૃપા હતી. ગોકર્ણ મહારાજે શરૂ કરી. આગળ ગતિ કરતો તો પ્રેત વાસની અંદર ઘૂસી ગયો હતો. બીજે ક્યાંય બેહવાની જગ્યા ન મળી પ્રેતને. આત્મા હતો એટલે પહેલો દિવસ ભાગવતજીની કથાનો એ આખો દિવસ કથા કરી. અને પહેલાના વખતમાં તો એવું કહેવાતું હતું, કથા અત્યારની જેમ નહીં 4 કલાક જ, પણ 10.5 કલાક કથા કરવાની અને થતી હતી પહેલા. હવે નથી કરતા, નથી થતી. એ પરમાત્માની ઈચ્છા. આપણે તો એમ જ કહેવાય ને, અમે કરતા નથી એવું નહીં કહીએ, અમે તો કરીએ છીએ. અમને તો કોઈ એમ કે અદા ચાલુ રાખો, અહીંયા જ તમને બધું મળી જશે. તો 10.5 કલાકની કથા પણ કરીએ. આમ ગોકર્ણ મહારાજે કથા કરી. કેટલી કલાક કરી? 1 દિવસની કથા. એ બહુ ચોખ્ખું નથી લખ્યું, સ્પષ્ટ નથી કર્યું, પણ 1 દિવસની કથા કરી ગોકર્ણ મહારાજે. અને પ્રેત ધૂંધકારીએ સાંભળી. શેમાં પ્રવેશ કરીને? લીલા વાસમાં. અને 1 દિવસની કથા પૂરી થઈ એટલે 1 દિવસની કથા સાંભળી પ્રેત ધૂંધકારીએ. તો પેલી ગાંઠ આવી વાસની, એ કેમ પસાર કરવી એ ચિંતા હતી. પણ પ્રભુની કૃપા તો જુઓ, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા તો જુઓ, કે પેલી ગાંઠ એ કુદરતી ભગવાનની કૃપાથી, ભાગવત સ્વરૂપ ભગવાનને કૃપા કરી પેલી ગાંઠ તૂટી ગઈ એની મેળે. આને કહેવાય ભગવાનની કૃપા. અને પ્રેત ધૂંધકારી આગળ વધ્યો છે, આગળ ગયો છે. હવે આગળ તો બીજી ગાંઠ વચ્ચે જગ્યા રીએ એટલે સેકન્ડ પાર્ટ, સેકન્ડ સ્ટેજ બીજા વિભાગમાં ગયો, બીજા ઓરડામાં. એમ કયો તો ચાલે. પ્રેત ધૂંધકારી એની ઉપર કૃપાય બહુ થયો પરમાત્માની.
અને બીજા દિવસની કથા સાંભળી બીજી ગાંઠ આવે એને પસાર કરવી પડે. પ્રેત ધૂંધકારીએ કથા સાંભળી એક ચિત્તે એક આસન ઉપર બેસીને અને બીજી ગાંઠ લીલાવાસની એ પણ ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપાથી એ બીજી ગાંઠ તૂટી. આવી રીતે વાલા ભક્તો 7 ગાંઠ એ વાસને હતી અને 7 દિવસની કથા કરી. ગોકર્ણ મહારાજે અને ગોકર્ણ મહારાજ એમણે વિસ્તારપૂર્વક કથા કરી, દિવ્ય રીતે કથા કરી ભાગવતની. હા, ભજન કીર્તન કર્યા જ હોય ભાઈ. એ આપણે જેમ અત્યારે કથામાં ભજન કીર્તન કરીએ છીએ એ વખતે ગોકર્ણ મહારાજ એવી રીતે જ કરતા હતા ભાઈ. અને આખો દિવસ કથા, આમ 7 દિવસ ગોકર્ણ મહારાજે અને પ્રેત ધૂંધકારીએ 7 દિવસ આવી રીતે કથા સાંભળી. 7 ગાંઠ લીલાવાસની તૂટી અને પ્રેત ધૂંધકારી એ 7મી ગાંઠ મારફતે ત્યાં વાસ એ પૂરો થઈ ગયો. 7 ગાંઠવાળો હતો એમાંથી બહાર આવ્યો, દિવ્ય શરીર ધારણ કરીને. અને પ્રેત હતો એમાંથી દિવ્ય પુરુષ બની ગયો. ભાગવત ભગવાનની કૃપા થઈ અને ભાગવત ભગવાન એની કથાના કારણથી આ દિવ્ય પુરુષ બની ગયો ધૂંધકારી પ્રેતમાંથી. અને ભગવાને વિમાન મોકલું તેડવા માટે. આ એક જ ધૂંધકારી પ્રેત હતો. એણે કહ્યું, પરિચય આપ્યો ગોકર્ણ મહારાજને કે હું તમારો ભાઈ પ્રેત યોનિમાંથી મુક્ત થયો. તમારી મેં ભાગવતજીની કથા સાંભળી. 7 દિવસ આવી રીતે વાલા ભક્તો આ 7 દિવસની કથા સાંભળે એ ગુજરી ગયા હોય કે પ્રેત બન્યા હોય, પિતૃ બન્યા હોય કે પ્રેત બન્યા હોય, કષ્ટ નાશ કરનારી બને છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. વિમાન પરમાત્માની કૃપાથી આ દિવ્ય પુરુષ, દિવ્ય સ્વરૂપ ધૂંધકારી એને લેવા માટે આવ્યું. અને ભાગવત ભગવાને કૃપા કરી. ગોકર્ણ મહારાજ એમણે પણ ભાગવત ભગવાનની પ્રાર્થના કરી
એ આખી કથાનો વિરામ આપ્યો અને ભગવાને પૂછ્યું, મહારાજ, આપને તો શાંતિ છે ને ભાગવત કથા કરવાથી? ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું કે બધી રીતે શાંતિ છે, બહુ આનંદ થયો. નિત્ય ભાગવત અંતર્ગત આપણે પણ કથા કરીએ છીએ રોજ, થોડી 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 થોડી. એમ પણ થઈ શકે એક હારે 7 દિવસ એમ પણ કથા કરી શકાય. એક હારે આખો મહિનો, ગોપી મહિનો હોય તો કે શ્રાવણ મહિનો હોય તો કથા કરી શકાય. ભાગવત અનુષ્ઠાન અરે વરસ દિવસ પણ સંકલ્પ કરીને કથા કરી શકાય. આ સદા સેવ્યા ઇતિ ભાગવતી વાર્તા. આખી જિંદગી સેવન કરવા પાત્ર આ કથા છે ભાગવતની. ગોકર્ણ મહારાજે કહ્યું, પ્રભુ, મેં કથા વાંચી, આ બધાય શ્રોતાઓ એમણે કથા સાંભળી, અને આ પ્રેત ધૂંધકારી મારો ભાઈ એમણે લીલા વાસમાં 7 ગાંઠવાળો હતો, એમાં આસન લઈ એમણે કથા સાંભળી, એને મોક્ષ મળ્યો છે, પ્રેત યોનિમાંથી મુક્તિ મળી છે. એને લેવા માટે આપનું વિમાન આવ્યું છે. વિમાન એટલે એવો અર્થ કરવાનો, કોઈએ પ્રશ્ન ન કરવા કે વિમાન એને પાયલોટ કોણ, લેન્ડિંગ ક્યાં કર્યું, એનું બળતણ કોણે આપ્યું. વિમાનનો અર્થ એવો છે કે પ્રભુનું માન સાથેનું તેડું આવે આત્માને, એને કહેવાય કે ટૂંકમાં ઉત્તમ સગવડ હોય એવી રીતે લઈ જાય ભગવાનના ધામમાં. ભગવાન એવી રીતે બોલાવે તેડાવે, એને વિમાન આવ્યું એમ કહેવાય. અને ગોકર્ણ મહારાજે પૂછ્યું કે પ્રભુ, એક પ્રશ્ન છે કે આ બધાએ કથા સાંભળી છે, મેં કથા કરી છે, તો આ બધામાંથી કેમ કોઈને બીજાને વિમાન ન આવ્યું, કે આપનું તેડું કેમ ન આવ્યું બીજા કોઈને? અને માત્ર ધૂંધકારીને જ કેમ મોક્ષ ગતિ થઈ? ભગવાન ભાગવત સ્વરૂપ ભગવાન એમણે જવાબ ગોકર્ણ મહારાજને આપ્યો છે. બહુ સુંદર. અને આટલે સુધીની કથા પ્રેત એની પીડાનો નાશ કરનારી આ ભાગવતની કથા છે.
પ્રેત પીડા નાશીની એવી આ કથા હોવાથી અને આખી જિંદગી મૃત્યુ પછી પણ સદગતિ કરાવનારી આ ભાગવતની કથા છે. આવું ભાગવતની કથાનું મહત્વ છે. અને એ વખતે વાસ હતું, જંગલ પણ વાસના હતા. અત્યારે વાસના જંગલો નથી હોતા, અને હોય તોય ઘણાય વાસ સાત ગાંઠવાળો લઈ આવતા. અમે પણ ઘણાયને લખી દીધું છે લિસ્ટમાં કે 7 ગાંઠવાળો વાસ, એની નાનકડી સોટી લઈ આવશો ને 7 ગાંઠ ગણીને તોય ચાલશે. એવું અમે ઘણાયને લખી દીધું લિસ્ટમાં, ભાગવતની સામગ્રીના લિસ્ટમાં, અને રાખતા પણ ખરા. પણ હવે જેમ જેમ કથાઓ કરતા ગયા તેમ તેમ આ લીલા વાસની સોટી એ પણ ફરજિયાત નથી એવું અમે પણ સ્વીકાર્યું. બીજા વક્તાઓ પણ સ્વીકારે છે. અને સોટી રાખે તોય પેલી બીજી ત્રીજી એમ 7 ગાંઠો તૂટતી નથી. એ વખતની વાત જુદી. અત્યારે હવે તો ભાગવતની કથા કરાવવાથી જ, એનો સંકલ્પ કરવાથી જ પ્રભુની કૃપા થાય છે, આનંદ થાય છે, દિવ્ય જીવન બને છે, અને સુકૂન, શાંતિ, આનંદ મળે છે. એટલે ભગવાને શું જવાબ આપ્યો? એ પહેલાં અમે આ 7 ગાંઠવાળી સોટી હવે રાખવાની ફરજિયાત નથી. રાખે તો સારું, પણ 9 તૂટે 7 ગાંઠ તો એમ ન માનવું કે આપણે પ્રેતને મુક્તિ નથી થઈ. એવું પ્રમાણ ભાગવત ભગવાન એ આપે તો એ જરાક બરોબર નહીં કહેવાય. ભગવાનની કૃપાની અનુભૂતિ થાય. પ્રમાણ નથી આપતા ભગવાન. એટલે 7 ગાંઠવાળી સોટી અત્યારે ફરજિયાત નથી, પણ ફરજિયાત રીતે ભાગવતની કથાથી ગમે તેવો પાપી આત્મા, ગમે તેવો પ્રેત કમોતે ગયા હોય એને પણ મોક્ષ થાય છે. એમાં કોઈ શંકા નથી. માટે ભગવાને આ ધૂંધકારી એને મોક્ષ ગતિ આપી છે. પણ ગોકર્ણ મહારાજ એને ભગવાન ભાગવત સ્વરૂપ એમણે ગોકર્ણ મહારાજને સંતોષ થાય કે કથા કરી તો એનું શું ફળ મળ્યું એ
ભગવાને ભાગવત સ્વરૂપ ભગવાને શું જવાબ આપ્યો છે એ જવાબ ભગવાને હવે આપ્યો. એ માટે હવે આપણે આ કથાને વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું. આજે આપણે આ કથા વિરામ કરવા જેવું આવે એ સ્થાન કથાના માધ્યમથી આપણને સંતોષ થાય અને આપને પણ ચિંતન કરવાનું થાય. એટલે આપ ચિંતન કરજો. આગળની કથા કાલે કરશું. ભાગવત સ્વરૂપ ભગવાને શું જવાબ આપ્યો ગોકર્ણ મહારાજને એનો પ્રશ્ન ફરી વાર કહેશું આજે. અને વિસ્તારથી કથા કરવી છે એટલે કથાને વિરામ આપશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.